વિરલ વિભૂતિ જોઈ લઈએ. વિરલ વિભૂતિ પાઠના લેખક છે આત્માર્પિત અપૂર્વજી. આ પાઠનો સાહિત્ય પ્રકાર એ ચરિત્ર નિબંધ છે. આ પાઠનો સાહિત્ય પ્રકાર ચરિત્ર નિબંધ છે અને આત્માર્પિત અપૂર્વજી એનો જન્મ 4/1/1977. આત્માર્પિત અપૂર્વજીનો જન્મ મુંબઈમાં થયો હતો. યુવા વયથી જ તેઓ આધ્યાત્મિક તરફ વળ્યા હતા, એટલે કે ઈશ્વરની શોધખોળમાં આત્મજ્ઞાન તરફ વળ્યા હતા. તેમણે ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર મિશનના સંસ્થાપક પૂજ્ય ગુરુદેવજી રાકેશભાઈનું શિષ્યત્વ સ્વીકાર્યું છે. પોતાનું જીવન તેમણે સેવા અને સાધનને સમર્પિત કર્યું છે. તેઓ શાસ્ત્રોના ઊંડા અભ્યાસી છે. વળી ઉત્તમ વક્તા, એટલે કે શ્રેષ્ઠ વક્તા, સારું એવું બોલે, ઉત્તમ વક્તા છે. દેશ વિદેશમાં તેમણે અનેક શિબિરોનું સંચાલન કર્યું છે. તેઓ સદગુરુ એકોઝ માસિકના તંત્રી છે. આ ખાસ યાદ રાખજો, તેઓ સદગુરુ એકોઝ માસિકના તંત્રી છે. આ ચરિત્ર નિબંધમાં શ્રીમદ રાજચંદ્રના જીવન અને દર્શનની ઝાંખી કરવામાં આવી છે. શ્રીમદ અર્વાચીન યુગના મહાન આધ્યાત્મિક સંત હતા. ખ્યાલ રાખો, આ જે ચરિત્ર નિબંધ છે એમાં શ્રીમદ રાજચંદ્ર, જે તમારા પાઠ્યપુસ્તકના પૂઠા પર પણ એનું ચિત્ર છે. ચોપડી બંધ કરો એટલે તમે જોજો, પૂઠા ઉપર એનું ચિત્ર છે શ્રીમદ રાજચંદ્રનું. આ શ્રીમદ રાજચંદ્રના જીવન અને દર્શનની ઝાંખી કરાવનાર અહીંયા કરવામાં આવી છે. શ્રીમદ અર્વાચીન યુગના મહાન આધ્યાત્મિક સંત હતા. એટલે આખો જે પાઠ છે એ અહીંયા જે આપણા લેખક છે, આપણે જોયું કે આત્માર્પિત અપૂર્વજી, આ આત્માર્પિત અપૂર્વજીએ શ્રીમદ રાજચંદ્ર વિશે આખો પાઠ, એનું જીવન, એનું ચરિત્ર, એનું જ્ઞાન, આ બધું એણે વિશેષ છણાવટ કરી છે. ટૂંકા આયુષ્યમાં આ રાજચંદ્ર છે તેઓ એક યુગ પ્રવર્તક તરીકેનું જીવન જીવી ગયા. તેમના ઉચ્ચ જીવન અને નિર્મળ આધ્યાત્મ જ્ઞાનથી ગાંધીજી અતિ પ્રભાવિત હતા. એટલે રાજચંદ્ર છે એનું બહુ જ ટૂંકા આયુષ્યમાં એમનું મૃત્યુ થયું. ગાંધીજી છે એ રાજચંદ્રના જીવનથી ખૂબ જ પ્રભાવિત હતા. શ્રીમદમાં બાળપણથી જ અસાધારણ સ્મરણ શક્તિ હતી. સ્મરણ શક્તિ એટલે યાદ શક્તિ. બાળપણથી જ એમનામાં કરુણા, જીવદયા, પરોપકાર વૃત્તિ, નિર્મળતા, નિખાલસતા, તટસ્થતા, સુચિતા જેવા ગુણોનો ઉત્કર્ષ જોવા મળે છે. તેમનામાં ઊંચી કવિત્વ શક્તિ પણ હતી. 7 વર્ષની બાળવયે જાતિ સ્મરણ એટલે કે તેમને પોતાના સેંકડો પૂર્વભવોનું એને ભાન જાગેલું. એટલે કે પહેલાના જન્મનું બધું એને યાદ આવે છે. 19 વર્ષની ઉંમરે તેણે શતાવધાની શક્તિ પણ સિદ્ધ થયેલી છે. હવે તમને પ્રશ્ન થાય કે શતાવધાની શક્તિ એટલે શું? તો કે શતાવધાની શક્તિ એટલે એકી સાથે 100 શબ્દો એક સળંગ ક્રમમાં એને યાદ રહી જતા. માનો કે કોઈ વ્યક્તિ છે એ 100 શબ્દો એક સાથે બોલે અને ક્રમબંધ તરત જ આ રાજચંદ્ર છે એક પણ ક્રમ આડાવાળો કર્યા વગર ક્રમબદ્ધ આ 100 શબ્દો એ બોલી જતા. જો કદાચ તમને સાંભળવામાં એમાં તો શું, એ કઈ બહુ મોટી શક્તિ નથી, પણ એક સાથે 100 શબ્દો એ કોઈ પણ ભાષાના હોય, અજાણ્યા હોય ને તો પણ એમાં પણ ક્રમ આડોવળો ન થવો જોઈએ, તરત જ એને
યાદ રહી જતા એક અદ્ભુત શક્તિ હતી, એટલે એને શતાવધાની શક્તિ એને સિદ્ધ થયેલી હતી. આ સિદ્ધિ બદલ તેમને સાક્ષાત સરસ્વતીનું બિરુદ પ્રદાન થયેલું. એમનું પોતાનું જીવન એક આદર્શ આધ્યાત્મ ગ્રંથ જેમ પવિત્ર અને પ્રેરક હતું. આપણે જોયું કે શતાવધાની શક્તિ છે એને પ્રાપ્ત થઈ હતી, તો એટલે એને સાક્ષાત સરસ્વતીનું બિરુદ પ્રદાન થયેલું હતું. હવે આપણે પાઠ જોઈ લઈએ. આખો સળંગ આપણે જે અપૂર્વજી છે લેખક, એણે રાજચંદ્ર વિશે આ આખો પાઠ રચ્યો છે, એટલે આ ચરિત્ર નિબંધ કહેવાય કે કોઈના ચરિત્ર વિશે લખાણ કરવું. એટલે લેખકે રાજચંદ્રના ચરિત્રનું લખાણ કર્યું છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી પણ જેમને પોતાના આધ્યાત્મિક માર્ગદર્શક માનતા હતા. જો ગાંધીજી પણ પોતાના આધ્યાત્મિક માર્ગદર્શક માનતા હતા, એવી એક વિરલ વિભૂતિની આ વાત છે. હવે વિરલ વિભૂતિ એટલે દુર્લભ. વિરલ વિભૂતિ એટલે દુર્લભ વિભૂતિ. તે સમયના ખેડા જિલ્લા અને અત્યારના આણંદ જિલ્લાના કાવીઠા ગામમાં એક મોટા આધ્યાત્મિક સંતનો ઉતારો. જો ગાંધીજી પણ જેને આધ્યાત્મિક ગુરુ માને છે, માર્ગદર્શક માને છે, એવા રાજચંદ્ર વિશે એવી વિરલ વિભૂતિની અહીંયા એક વાત કરી છે કે એ સમયના ખેડા જિલ્લા અને અત્યારના આણંદ જિલ્લાના કાવીઠા ગામમાં એક મોટા આધ્યાત્મિક સંતનો ઉતારો હતો. ઉતારો એટલે મુકામ, એને રહેવા માટે જગ્યા આપી હોય, મકાન આપ્યું હોય. સંતના દર્શન કરવા અને તેમનો સત્સંગ સાંભળવા અનેક જિજ્ઞાસુઓ આવે. જિજ્ઞાસુઓ એટલે ઈચ્છા ધરાવનાર. એ જે સંત ઉતર્યા હતા એનું દર્શન કરવા અને એનો સત્સંગ સાંભળવા. સત્સંગ એટલે એ જે કાંઈ ભજન ગાય એની સાથે ભજન ગવડાવે, એ ગાય બીજા લોકો, એવો સત્સંગ સાંભળવા અનેક ઈચ્છાધારીઓ આવતા. એક દિવસ કાવીઠા ગામની નિશાળના બાળકો આવ્યા. એક વખત શાળાના બાળકો પણ આ સંતને સાંભળવા આવ્યા. હવે સંત અને બાળકો વચ્ચે સંવાદ થયો. સંવાદ એટલે વાતચીત. સંતે પૂછ્યું, હવે જો બાળકો અને સંત વચ્ચે વાતચીત ચાલે છે. સંતે પૂછ્યું, છોકરાઓ, હું પૂછું તેનો જવાબ આપશો? છોકરાઓએ કહ્યું, હાજી. સંતે કહ્યું, તમારા એક હાથમાં છાશ ભરેલો લોટો હોય અને બીજા હાથમાં ઘી ભરેલો લોટો હોય, તો તમને માર્ગમાં જતા કોઈનો ધક્કો વાગે તો કયા લોટાને તમે વધારે જાળવશો? સંતે બહુ સરસ પ્રશ્ન કર્યો કે સાંભળો વિદ્યાર્થીઓ, તમારા એક હાથમાં છાશ ભરેલો લોટો હોય અને બીજા હાથમાં ઘી ભરેલો લોટો હોય, અને કદાચ રસ્તામાં ધક્કો લાગે તો તમે બેમાંથી કયા લોટાને વધારે સાચવશો? છોકરાઓએ જવાબ આપ્યો, ઘીનો લોટો વધારે સાચવીશું. સંતે કહ્યું, કેમ? છોકરાઓએ કહ્યું, છાશ ઢળી જાય તો ફરી ઘણાય ફેરા કોઈ ભરી આપે, કે છાશ જો ઢોળાઈ જાય તો ઘણી વખત કોઈ લોટો ભરી પણ આપે, પણ ઘીનો લોટો કોઈ ભરી આપે નહીં. સંત બોલ્યા કે છાશના જેવો જ આ દેહ છે, તેને આ જીવ સાચવે છે. જો છોકરાઓએ કીધું કે ભાઈ છાશ ઢોળાઈ જાય તો એ લોટો બીજી વાર કોઈ ભરી આપે, પણ ઘી ઢોળાઈ જાય તો એ લોટો કોઈ ભરી આપતું નથી. શું કામ? તો કે તમને ખબર છે કે છાશ છે એ સસ્તી છે, મૂલ્યમાં ઓછી છે, જ્યારે ઘી છે એ મોંઘું છે, મૂલ્યવાન છે. એટલે ઘી ભરેલો લોટો કોઈ ભરી આપે નહીં. તો સંતે બાળકોને સમજાવ્યું કે છાશના જેવો જ આ દેહ છે, તેને આ જીવ વધારે સાચવે છે.
અને ઘીની માફક જ આ આત્મા છે અને તેને લોકો જતો કરે છે. અવળી સમજવાળો છે આ જીવ. જો એને બહુ સરસ વાત કરી. બાળકોએ કીધું કે છાશ સસ્તી છે, ઢોળાઈ જાય તો કોઈ ભરી પણ આપે, અને ઘી છે એ મૂલ્યવાન છે, એ ઢોળાઈ જાય તો કોઈ ભરી ન આપે. સંતે કીધું કે બસ ત્યારે આ છાશ જેવો જ આ દેહ છે, શરીર છે, જે શરીરનું મૂલ્ય નથી. અને આપણો આત્મા છે એ ઘી જેવો મૂલ્યવાન છે. એનો મતલબ શરીર જતું રહે તો એનું મૂલ્ય નથી, પણ આત્મા, આપણું ચરિત્ર, એ જો એકવાર પણ એમાં દાગ લાગી જાય અથવા તો એનું મૂલ્ય ઘટી જાય તો એની કિંમત ફરી ઉપજતી નથી. એટલે સંતનું કહેવું એવું છે કે શરીર કરતાં પણ આત્મા મૂલ્યવાન છે, અને છતાં લોકો એને જતો કરે છે. આવી અવળી સમજવાળો આ જીવ છે. દેહ છાશ જેવો જ સામાન્ય છે. શરીર છે એ છાશ જેવો સામાન્ય છે. આત્મા ઘી જેવો મૂલ્યવાન છે. છાશ જેવો દેહ જો ઢોળાઈ જાય, કદાચ શરીર નષ્ટ થઈ જાય તો મોટું નુકસાન થતું નથી. મતલબ કે દેહ નહીં પણ આત્મા મૂલ્યવાન છે. એટલે કે શરીર નહીં પણ આત્મા વધુ કિંમતી છે. નાના બાળકોને વાત વાતમાં પણ શીરાની જેમ ગળે ઉતરી જાય ને એવો જીવન બોધ આપનાર આ સંત હતા એ શ્રીમદ રાજચંદ્ર. શ્રીમદ રાજચંદ્રનું જીવન એટલે એક આધ્યાત્મિક પ્રયોગવીરનું જીવન. આપણને પ્રશ્ન થશે કે આધ્યાત્મિક એટલે શું? તો કે આધ્યાત્મિક એટલે આત્મા સંબંધી. શ્રીમદ રાજચંદ્રનો જન્મ, જો હવે બધું એનું લખાણ છે. શ્રીમદ રાજચંદ્રનો જન્મ વિક્રમ સંવંત 1924ની કાર્તિક પૂનમે એટલે કે દેવ દિવાળીના દિવસે તારીખ 9/11/1867ના રોજ વવાણિયા ગામે થયો હતો. પિતાનું નામ રવજીભાઈ અને માતાનું નામ દેવબાઈ હતું. જન્મ સમયે તેમનું નામ લક્ષ્મીનંદન પાડવામાં આવેલું. 4 વર્ષની વયે રાયચંદ નામ રાખવામાં આવ્યું. જો જન્મ સમયે એમનું નામ લક્ષ્મીચંદ રાખવામાં આવ્યું અને 4 વર્ષની ઉંમરેની થઈ ત્યાં એનું નામ રાયચંદ પાડવામાં આવ્યું. કોનું નામ? તો કે રાજચંદ્રનું. રાયચંદના દાદા પંચાણભાઈ એ કૃષ્ણ ભક્ત હતા. એના દાદા કૃષ્ણ ભક્ત હતા. રાયચંદે તેમની પાસેથી કૃષ્ણ કીર્તન, ભક્તિ પદો, અવતાર કથાઓ વગેરેનું શ્રવણ કર્યું હતું. રાયચંદે, એનો મતલબ શ્રીમદ રાજચંદ્રએ એના દાદા પાસેથી કૃષ્ણ કીર્તન, ભક્તિ પદો, અવતાર કથાઓ આ બધાનું શ્રવણ કરેલું. શ્રવણ કરેલું એટલે સાંભળેલું. બાળ વયે રાયચંદને પિતૃપક્ષ તરફથી વૈષ્ણવ ધર્મના, જો બાળ વયે રાયચંદને એટલે કે રાજચંદ્રને પિતૃપક્ષ તરફથી એટલે પિતાના સગા સંબંધી એ તરફથી વૈષ્ણવ ધર્મના સંસ્કાર મળ્યા હતા, અને માતૃપક્ષ તરફથી જૈન ધર્મના સંસ્કાર મળ્યા. એટલે બંને પક્ષે અલગ અલગ સંસ્કાર મળ્યા છે. પિતા તરફથી વૈષ્ણવ ધર્મના અને માતૃપક્ષ તરફથી જૈન ધર્મના સંસ્કાર મળ્યા. આગળ જતા તેમની નિષ્ઠા જૈન ધર્મમાં સ્થિર થયેલી. આગળ જતા એમને જે માતા પક્ષ તરફથી જે જૈન ધર્મનો એના સંસ્કાર મળ્યા હતા એમાં જ એનો ધર્મ સ્થિર થયો. ગામમાં આવતા રામદાસજી નામના સાધુ પાસે બાળ વયે કંઠી પણ તેમણે બંધાવેલી. એટલે કે એણે રામદાસજી નામના સાધુ પાસે આ જૈન ધર્મની કંઠી બંધાવી હતી. એક દિવસ
કંઠી તૂટી જતા ફરીથી તે બંધાવી ન હતી. આમાં કોઈ વાર્તા નથી, તમારે સીધે સીધી એની માહિતી સમજવાની છે. બાળપણથી જ રાયચંદનું વ્યક્તિત્વ નોખું, નોખું એટલે અલગ જ, અને નિરાળું હતું. નિરાળું એટલે પણ અલગ જ થશે, જુદું થશે. બાળપણથી જ રાયચંદનું વ્યક્તિત્વ નોખું અને નિરાળું હતું. એમની બુદ્ધિ સતેજ હતી. સતેજ એટલે એકદમ ચેતનવંતી, જાગૃત. સતેજ એટલે જાગૃત હતી. સ્મરણ શક્તિ પણ અસાધારણ હતી. એટલે એની સ્મરણ શક્તિ, એની યાદ શક્તિ એ પણ અસાધારણ એટલે કે અદ્ભુત. નવું નવું વાંચવાની, સાંભળવાની, શીખવાની એની વૃત્તિ એ પ્રબળ હતી. પ્રબળ એટલે કે એકદમ વધારે ઉત્તેજિત, એકદમ મક્કમ હતી, દ્રઢ હતી. વાંચે, ભણે, ભણાવે, બધું જ આપોઆપ યાદ રહી જતું. જે કાંઈ ભણે ને, કોઈને ભણાવે, આ બધું એને તત્કાળ યાદ રહી જતું. શાળાનું 7 ચોપડીનું શિક્ષણ એ 2 જ વર્ષમાં પૂરું કરી દીધેલું. એટલે આનો મતલબ એવો થાય કે 7 ચોપડી એટલે 7 ધોરણનું. તમે જો 2 ધોરણની પરીક્ષા એક જ વર્ષમાં એક સાથે આપી શકાય. માનો કે કોઈ વિદ્યાર્થીને એવો વિચાર આવે કે ભાઈ મારે 6ઠ્ઠું ને 7મું 2 વર્ષ નથી બગાડવા, 6ઠ્ઠું ને 7મું સાથે ભણી લેવું છે, તો બંનેની એક્ઝામ આપી દે વાર્ષિક, એટલે બંને વર્ષના ગણાઈ ગયા, એટલે પ્રમાણપત્ર મળી જાય. તો એ જ રીતે અહીંયા શ્રીમદ રાજચંદ્ર છે એને 7 ધોરણ સુધીનું શિક્ષણ એણે 2 વર્ષમાં પૂરું કરી દીધું. 8મા વર્ષે કાવ્ય રચનાઓ કરવાનો એણે પ્રારંભ કરેલો. તેઓ શીઘ્ર કવિ હતા. જો 8મા વર્ષે તો એણે કાવ્ય રચનાઓ શરૂ કરી દીધી, કવિતાઓ રચવાની શરૂઆત કરી દીધી. તેઓ શીઘ્ર કવિ હતા. શીઘ્ર કવિ એટલે તત્કાલ કવિ, એકદમ ઝડપી કાવ્ય રચી નાખે. 8 વર્ષની ઉંમરે એમણે અંદાજે 5000 કડીઓ રચેલી. વિચાર કરો, કલ્પના કે 8 વર્ષનું બાળક શું કરી શકે. એના બદલે રાજચંદ્ર 8 વર્ષની ઉંમરે અંદાજે 5000 કડીઓ એણે રચેલી. 9 વર્ષની વયે તેમણે રામાયણ અને મહાભારતને કાવ્ય રૂપે આલેખવાનું શરૂ કરી દીધું. વિચાર કરો, 9 વર્ષે એણે રામાયણ અને મહાભારતને કાવ્ય રૂપે આલેખવાનું શરૂ કરી દીધું. તેમને સ્વચ્છ વસ્ત્રો પહેરવા ગમતા. બાળપણમાં રમતિયાળ અને આનંદી હતા. એમને સ્વચ્છ વસ્ત્ર પહેરવાનો શોખ. નાનપણમાં તે રમતિયાળ અને આનંદી સ્વભાવના હતા. તે 2 વર્ષની વયે રાજકોટમાં અંગ્રેજીનો અભ્યાસ શરૂ કરેલો. તે સમયે રાયચંદ પિતા પાસે દુકાને પણ બેસતા. 13 વર્ષની વયે રાજકોટમાં અંગ્રેજીનો અભ્યાસ શરૂ કરેલો. આપણે જોયું કે એમને સ્વચ્છ વસ્ત્રો પહેરવાનો શોખ. એમનું બાળપણ રમતિયાળ અને આનંદી હતું. 13 વર્ષની ઉંમરે રાજકોટમાં અંગ્રેજીનો અભ્યાસ એણે શરૂ કરી દીધો. એ સમયે રાયચંદ પિતા સાથે દુકાને પણ બેસતા. એનો મતલબ 13 વર્ષની ઉંમરે એ પિતાની સાથે દુકાને પણ બેસતા. એમના અક્ષર સુંદર અને મરોડદાર હતા. એમના અક્ષરો સુંદર અને મરોડદાર હતા. મરોડદાર એટલે વળાંકવાળા. નાની ઉંમરે શ્રીમદને જાતિ સ્મરણ જ્ઞાન જન્મેલું. જાતિ સ્મરણ જ્ઞાન એનો મતલબ એવો થાય કે પૂર્વજન્મનું જ્ઞાન. જાતિ સ્મરણ જ્ઞાન એટલે પૂર્વજન્મની સ્મૃતિ, એનું જ્ઞાન જન્મ્યું. ઘટના એકવાર એવી બની કે તેઓ 7 વર્ષના હતા ત્યારે વવાણિયા ગામમાં તેઓના પરિચિત
અમીચંદભાઈને સર્પદંશ થયો. જો ઘટના એને પૂર્વજન્મનું એને કઈ રીતે ઘટનાઓ યાદ આવી, તો કે ઘટના એવી બની કે તેઓ 7 વર્ષના હતા ત્યારે વવાણિયા ગામમાં તેઓના એક પરિચિત, એનો મતલબ જાણીતા અમીચંદભાઈને સર્પદંશ થયો, એટલે કે સાપ કરડી ગયો અને તેઓ ગુજરી ગયા. બાળ શ્રીમદે દાદાજીને પ્રશ્ન કર્યો કે ભાઈ ગુજરી જવું એટલે શું? શરૂઆતમાં તો દાદાજીએ ઉત્તર ટાળવાનો પ્રયત્ન કર્યો, પણ રાયચંદે પીછો ન છોડ્યો. ત્યારે કહ્યું કે ગુજરી જવું એટલે શરીરમાંથી જીવનું નીકળી જવું. હવે અમીચંદ કાકા હાલી ચાલી કે બોલી શકશે નહીં, ખાવું પીવું કશું કરી શકશે નહીં. તેમના શરીરને તળાવ પાસેના મસાણમાં બાળી આવશે કે મૃત્યુ એટલે માણસ હાલી ચાલી શકે નહીં, બોલી શકે નહીં, શરીરમાંથી જીવનું નીકળી જવું. એમના શરીરને તળાવ પાસેના મસાણમાં, મસાણ એટલે કે સ્મશાન, સ્મશાનમાં બાળી આવશે. નાના રાજચંદ્ર તળાવે ગયા. ત્યાં ઝાડ ઉપર ચડીને એણે ભડભડ બળતી ચિતાને જોઈ, એટલે કે જે અમીચંદની જે ચિતા સળગતી હતી એ ચિતાને એણે જોઈ. આ ઘટના નિહાળ્યા બાદ એમના ચિત્તમાં એટલે મનમાં એક તીવ્ર મનોમંથન જાગ્યું. મનોમંથન એટલે ગડમથલ. તેઓ ગહન ચિંતનમાં ડૂબી ગયા. ને ગહન એટલે ઊંડા અને ચિંતન એટલે વિચાર. જેવું એને ઓલું ભડભડ ચિતા સળગતી જોઈ એટલે એ ખૂબ જ ઊંડા વિચારોમાં ગરકાવ થઈ ગયા અને જાતિ સ્મરણ જાગ્યું. જાતિ સ્મરણ જાગ્યું એટલે કે પૂર્વ જન્મ એને યાદ આવ્યો. પોતાના સેંકડો પૂર્વ ભવોનું તેમને સ્મરણ થયું. સેંકડો પૂર્વ ભવો એનું એને સ્મરણ થયું, એનો મતલબ યાદ આવ્યા. અનેક એને પૂર્વજન્મની ઘટનાઓ યાદ આવી. બાળપણમાં એક વખત દેવમાએ તેમને શાક સમારવા આપ્યું. બાળપણમાં એક વખત દેવમાએ એમને શાક સમારવા આપ્યું, એટલે કે એની માતાએ. આપણે આગળ જ આવી ગયું. શાક સુધારતી વખતે લીલા શાકભાજીમાં રહેલા જીવો પ્રત્યે દયાથી શ્રીમદજીની આંખો ભરાઈ આવેલી. હવે લીલા શાકભાજીની અંદર રહેલા જીવો પ્રત્યે દયા આવી ગઈ અને શ્રીમદજીની આંખો ભરાઈ આવી, એટલે કે આંસુ આવી ગયા. આ ઘટના એમના બાળપણથી જ જીવદયા અને કરુણા જેવા સંસ્કારને દર્શાવે છે કે એને નાના જીવો પ્રત્યે પણ કેટલો દયાભાવ છે. જીવદયા એટલે કે પ્રાણી માત્ર પ્રત્યે દયા, એવા સંસ્કારને દર્શાવે છે. શ્રીમદ પ્રથમથી જ પ્રભાવશાળી બાળક હતા. પ્રભાવશાળી એટલે કે તેજસ્વી. પ્રભાવશાળી એટલે તેજસ્વી. હૃદય એનું રુજુ એટલે સરળ અને નિર્મળ હતું. નિર્મળ એટલે પવિત્ર. એનું હૃદય એકદમ કોમળ અને પવિત્ર હતું. રુજુ એટલે સરળ અથવા તો કોમળ, નરમ અને પવિત્ર હતું. હૃદયની નિખાલસતા અને જ્ઞાનની પારદર્શિતા ને લઈને તેઓ ભવિષ્યમાં બનનારા પ્રસંગોને પણ જાણી શકતા. જો સંતતા મોટા રાજચંદ્ર છે એનામાં એટલી બધી તાકાત હતી કે પૂર્વજન્મ એને યાદ આવી જાય છે અને ભવિષ્યમાં થનારી ઘટનાઓનો પણ એને ખ્યાલ આવી જાય છે. હૃદયની નિખાલસતા અને જ્ઞાનની પારદર્શિતા. પારદર્શિતા એટલે મર્મને પામનારું, મર્મ એટલે રહસ્યને પામનારું. એવા ગુણોના કારણે, એટલે હૃદયનું નિખાલસ, કોઈ કપટ નહીં, કોઈ દ્વેષ નહીં, કોઈ નફરત નહીં, એકદમ હૃદય સાફ. અને જ્ઞાનની પારદર્શિતા એટલે મર્મને જાણનારું એનું જે જ્ઞાન છે એ દીર્ઘદ્રષ્ટા છે. એના કારણે એને ભવિષ્યમાં બનનારા પ્રસંગો એ જાણી શકતા. સામાના મનમાં શું ચાલે છે એ પણ તેઓ જાણી શકતા. સામેવાળા માણસના મનમાં
શું ચાલે છે એ પણ એ જાણી શકતા. એક વખત કચ્છમાંથી બે મહાનુભાવો સાંઢણી ઉપર સવાર થઈને શ્રીમદને મળવા આવતા હતા. એકવાર કચ્છમાંથી બે મહાનુભાવો સાંઢણી એટલે ઊંટડી, સાંઢણી એટલે ઊંટડી, ઊંટડી પર સવાર થઈ એટલે કે બેસીને શ્રીમદજીને મળવા આવતા હતા. બાળ શ્રીમદને ખબર પડી. મહાનુભાવો એને ખ્યાલ આવ્યો શ્રીમદને કે મને બે જણા મળવા આવે છે. હવે જો આંતરિક જ્ઞાન એને ખબર નહોતી, છતાં એને મનમાં ખ્યાલ આવી ગયો કે મને કોઈ બે જણા મળવા આવે છે. મહાનુભાવો જે રસ્તેથી આવતા હતા તે રસ્તે તેઓ સામે ચાલીને મળવા ગયા. બંનેને તેમણે પહેલા ક્યારેય જોયેલા પણ નહીં. એમ છતાં બેવને કેમ હેમરાજભાઈ, કેમ માલસીભાઈ એમ નામ દઈને બોલાવેલા. સાયલાથી બીજ મંત્ર લઈને આવનાર શ્રી સૌભાગ્યભાઈના ખિસ્સામાં જે કાગળ હતો ને, એ કાગળની અંદર શું લખ્યું હતું એની વિગત આ રાજચંદ્રએ વગર વાંચે જાણી લીધી. એનો મતલબ શ્રીમદ રાજચંદ્ર છે એ ભવિષ્યને પણ જાણનાર હતા, એવા મહાસંત છે. આપણે લોકો જો પહેલાના સમયમાં પુરાણોમાં વાત છે કે જે મોટા મોટા ઋષિમુનિઓ થઈ ગયા, એ ઋષિમુનિઓએ તપથી એટલું જ્ઞાન મેળવ્યું અને આ જ્ઞાનના કારણે એ ભવિષ્યને પણ જોઈ શકતા. ભવિષ્યમાં શું બનવાનું છે ને એ ઘટનાને પણ પોતે ઓળખી શકતા. તો અહીંયા પણ આવા જ મોટા સંત છે રાજચંદ્ર. એનો આપણને અહીંયા પ્રસંગ કીધો છે કે બે મહાનુભાવો આવે છે એટલે સામે ચડીને એ ચાલીને મળવા ગયા. બંનેને પહેલા ક્યારેય જોયા પણ નહોતા, છતાં પણ એનાથી બોલાઈ ગયું કે કેમ હેમરાજભાઈ, કેમ માલસીભાઈ. આમ એને નામ પણ ઓળખી ગયા, નામ પણ એને અંદરથી ખ્યાલ આવી ગયો. સાયલાથી બીજ મંત્ર, બીજ મંત્ર એટલે કે ગૂઢ મંત્ર, એવા પ્રકારનો મંત્ર કે જે મંત્ર બોલવાથી દેવ પ્રસન્ન થાય એવો ગૂઢ મંત્ર. એ મંત્ર લઈને સૌભાગ્યભાઈ આવતા હતા. એના ખિસ્સામાં એ મંત્રનો કાગળ હતો, છતાં પણ એની વિગત પણ લખેલી હતી. એ મંત્ર લખ્યો હતો અને એની વિગત લખી હતી. તો વગર વાંચે રાજચંદ્રએ આ મંત્ર અને એની વિગત જાણી લીધી. એમાં શું લખ્યું છે એને ખબર પડી ગઈ. આવા રાજચંદ્ર એ અંતર્જ્ઞાની હતા. આત્મજ્ઞાની અને અંતર્જ્ઞાની છે. શ્રીમદ એકવાર, જો પાછો નવો પ્રસંગ, અહીંયા બધા રાજચંદ્રના પ્રસંગો જ છે. શ્રીમદ એકવાર શ્રી ધારસીભાઈ સાથે રાજકોટ આવ્યા હતા. રાજકોટ શ્રીમદનું મોસાળ. એકવાર ધારસીભાઈ સાથે રાજકોટ આવ્યા હતા. હવે રાજકોટ એ શ્રીમદનું મોસાળ હતું. મોસાળ એટલે મામાનું ઘર. ત્યાં એમના બે મામા રહે. મામાએ પૂછ્યું, તમે કોની સાથે આવ્યા છો? શ્રીમદે કહ્યું, ધારસીભાઈ સાથે. મામાઓ અને ધારસીભાઈ વચ્ચે રાજ સંબંધી ખટપટનું વેર હતું. બંને મામાએ ધારસીભાઈને ઠેકાણે પાડી દેવાનો કારસો ઘડેલો. કારસો એટલે યુક્તિ. હવે શ્રીમદ રાજચંદ્ર છે એ ધારસીભાઈની સાથે રાજકોટ ગયા. મામાએ કીધું કે ભાઈ કોની સાથે આવ્યા છો? તો કે ધારસીભાઈ સાથે. હવે ધારસીભાઈને અને મામાને રાજ સંબંધી ખટપટનું વેર એટલે કે વેરઝેર હતું. હવે બંને મામાએ વિચાર કર્યો કે ભાઈ ધારસીભાઈને ઠેકાણે પાડી દે. ઠેકાણે પાડવું એટલે મારી નાખવું, એવી યુક્તિ ઘડી. કારસો એટલે યુક્તિ. એમની વાતચીત ઉપરથી રાજચંદ્રને ગંધ આવી ગઈ. હવે બંને મામા વાતચીત કરતા હતા એટલે રાજચંદ્રને ગંધ આવી ગઈ, એટલે મતલબ ખ્યાલ આવી ગયો. તેઓ ધારસીભાઈને ઘેર ગયેલા અને તરત જ રાજચંદ્ર ધારસીભાઈના ઘરે ગયા. કારસાની જાણ કરી. ધારસીભાઈને અગાઉથી ચેતવી દીધેલા કે ભાઈ મારા મામા તને મારવાનું આયોજન કરે છે, એ પહેલાં તું રસ્તો શોધી નાખ, તું બચી જા. અગાઉથી એને ચેતવી દીધો. શ્રીમદ પહેલેથી જ પરહિત
અને પરોપકારની ભાવનાવાળા હતા. કહેવાનો મતલબ એમ છે કે આ પ્રસંગ પરથી આપણને ખ્યાલ આવે છે કે મામા એને મારવા આવે એ પહેલાં જ ધારસીભાઈને બચાવવા માટે રાજચંદ્રએ જાણ કરી અને ચેતવી દીધા. આ ઘટના પરથી ખ્યાલ આવે કે રાજચંદ્ર એ પરહિત એટલે બીજાનું હિત કરનાર અને પરોપકાર કરનાર, બીજા પર ઉપકાર કરવાની ભાવનાવાળા હતા. વાંચન અને અધ્યયનની જેમ તેમની લેખન શક્તિ પણ ઘણી નાની ઉંમરથી ખીલી ઉઠી હતી. વાંચન અને અધ્યયનની જેમ લેખન શક્તિ એટલે લખવાની કળા એ પણ નાની ઉંમરમાં જ ખીલી ગઈ હતી, એટલી આવડત આવી ગઈ હતી. 11 વર્ષની ઉંમરે એણે બુદ્ધિ પ્રકાશ જેવા સુપ્રતિષ્ઠિત સામયિક, ગુજરાતનું બહુ પહેલું અને જાણીતું સામયિક છે બુદ્ધિ પ્રકાશ. આ બુદ્ધિ પ્રકાશ એવું સુપ્રતિષ્ઠિત સામયિકમાં તેમના લેખ પ્રસિદ્ધ થવા લાગ્યા. એનો મતલબ એ લખાણ આપવા લાગ્યા. તેમના લેખ પ્રસિદ્ધ થવા લાગેલા. 13-14 વર્ષની ઉંમરે સંસ્કૃત અને પ્રાકૃત ગ્રંથોનો અભ્યાસ પણ કરેલો. પ્રાકૃત એટલે રૂઢ ભાષાઓ, આ એ ગ્રંથોનો એણે અભ્યાસ કરેલો. 16-17 વર્ષની ઉંમરે એણે સ્ત્રી નીતિ બોધક વિભાગ પહેલો પુસ્તક લખેલું. 16-17 વર્ષની ઉંમરે એણે સ્ત્રી નીતિ બોધક વિભાગ પહેલો એવો પુસ્તક પણ લખી નાખ્યું. આમાં તેમણે સ્ત્રીઓ શિક્ષિત થાય, એમને માટે સારા ગ્રંથો લખાય, બાળ લગ્નો, કજોડા વગેરે કુરિવાજો બંધ થાય એ વિશે લખ્યું હતું. એનો મતલબ રાજચંદ્રએ સ્ત્રી નીતિ બોધક વિભાગ પહેલામાં સ્ત્રીનો વિકાસ થાય એવું લખાણ લખ્યું હતું કે ભાઈ સ્ત્રીઓ શિક્ષિત બને, ભણે, એની માટે સારા પુસ્તકો લખાય, બાળ લગ્નો દૂર થાય. એટલે આપણને ખબર છે કે પહેલાના સમયમાં આ એક દૂષણ હતું, બાળ લગ્ન. એટલે નાની ઉંમરમાં લગ્ન થઈ જાય એટલે સ્વાભાવિક છે કે સ્ત્રીઓનો વિકાસ ન થાય, સ્ત્રીઓ ભણી કાઢવી ન શકે અને ઘરનો બોજો એના પર આવી જાય. એટલે બાળ લગ્નો, કજોડા એટલે પતિ પત્નીની વચ્ચે સ્વભાવ, વર્તન અને રૂપથી માંડીને બધો ભેદ, એને કજોડા કહેવાય, વગેરે કુરિવાજો બંધ થાય એ વિશે લખાણ કર્યું. આ જ સમયમાં મોક્ષમાળા અને પુષ્પમાળા ગ્રંથોની રચના કરેલી. મોક્ષમાળા 3 દિવસના ટૂંકા ગાળામાં લખાયેલો ચિંતન ગ્રંથ છે. મોક્ષમાળા 3 દિવસના ટૂંકા ગાળામાં લખાયેલો ચિંતન ગ્રંથ છે. ચિંતન ગ્રંથ એટલે મનોમંથન કરતો. પુસ્તકમાળામાં સૂત્રાત્મક શૈલીમાં 108 બોધ વચનો લખાયેલા છે. નીતિબોધ અને ધર્માચરણના પ્રેરક વચનો છે. નડિયાદમાં એકી બેઠકે માત્ર 1.5 જ કલાકમાં શ્રીમદે રચેલો શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર નામનો 142 ગાથાનો પદ્યમય ગ્રંથ તેમનો સર્વોત્કૃષ્ટ દર્શન ગ્રંથ છે. વઢવાણ કેમ્પમાં તેમણે ઈસવીસન 1900માં પરમશ્રુત પ્રભાવક મંડળની સ્થાપના કરેલી. આ સંસ્થાએ ઉચ્ચ કોટીનું સાહિત્ય વિવિધ ભાષાઓમાં પ્રસિદ્ધ કરેલું છે. ગુજરાતમાં તેમના નામ સાથે જોડાયેલી અનેક સંસ્થાઓ અગાસ, કોબા, અમદાવાદ, ગુજરાત વિદ્યાપીઠ, સાયલા, રાજકોટ, મોરબી, ખંભાત, ઈડર, સીમરડા, કાવીઠા, ધરમપુર આ બધામાં કાર્યરત છે. એટલે કે જેણે પ્રભાવક મંડળની સ્થાપના કરી એ ગુજરાત સાથે જોડાયેલી જે સંસ્થાઓ છે એ આ અગાસ, કોબા, અમદાવાદ, ગુજરાત વિદ્યાપીઠ, સાયલા, રાજકોટ, મોરબી,
ખંભાત, ઈડર, સીમરડા, કાવીઠા અને ધરમપુરમાં આ બધી સંસ્થાઓ શ્રીમદ રાજચંદ્રની સંસ્થાઓ કાર્યરત છે. કાર્યરત છે એટલે કાર્યશીલ છે. શ્રીમદ શતાવધાની શક્તિ ધરાવતા હતા. શતાવધાની શક્તિ એટલે, જો આ યાદ રાખજો, આ અંડરલાઈન કરી લેજો ચોપડીમાં. શતાવધાની શક્તિ એટલે એક સાથે 100 વસ્તુઓ ભૂલ વિના ક્રમમાં યાદ રાખવાની શક્તિ. શતાવધાની શક્તિ એટલે એક સાથે 100 વસ્તુઓ ભૂલ વિના ક્રમમાં યાદ રાખવાની શક્તિ. 19 વર્ષની ઉંમરે તો એ સિદ્ધિ એમને સહજ બની ગયેલી. 19 વર્ષની ઉંમર થઈ ત્યાં તો એ 100 શબ્દો કોઈ પણ ભાષા ના આપે, એ કડકડાટ ક્રમમાં એક પણ ભૂલ વગર એ બોલી દે એવી સિદ્ધિ એના માટે સહજ બની ગઈ, એટલે સરળ બની ગઈ. મુંબઈમાં વિશાળ સમુદાયની વચ્ચે તેમણે શતાવધાનના પ્રયોગ કરીને સૌને મુગ્ધ કરી દીધેલા. એણે મુંબઈ વિશાળ સમુદાયની વચ્ચે આ શતાવધાનનો પ્રયોગ કર્યો. એનો મતલબ એકી સાથે 100 શબ્દો એ ક્રમમાં બોલ્યા અને બધાને મુગ્ધ કરી દીધા. મુગ્ધ કરવું એટલે મોહિત કરી દેવું, મોહ પમાડવું. આ સિદ્ધિ બદલ તેમને સુવર્ણચંદ્રક એનાયત થયેલો અને સાક્ષાત સરસ્વતીનું બિરુદ પણ પ્રદાન કરાયેલું. આના માટે એને સાક્ષાત સરસ્વતીનું, જો શતાવધાન શક્તિને કારણે એને સાક્ષાત સરસ્વતીનું બિરુદ પ્રદાન કરાયેલું. આ યાદ રાખજો. ભારતના રાષ્ટ્રીય કક્ષાના અનેક અખબારોએ એની નોંધ લીધેલી. પછીથી અવધાન પ્રયોગનો પણ તૃણવત એણે ત્યાગ કરી દીધેલો. પછી તો એણે આ પ્રયોગ જે શતાવધાનનો હતો એનો એણે ત્યાગ કરી દીધેલો. અવધાન પ્રયોગ એટલે એકાગ્રતા. એ 100 શબ્દો એવા એકાગ્રતાથી સાંભળે કે 100 શબ્દો એ ક્રમમાં સાંભળી લે. એનો તૃણવત ત્યાગ કરેલો. તૃણવત એટલે તણખલાની જેમ એનો છોડી દીધું. શ્રીમદને તેમની 23 વર્ષની ઉંમરે આત્મ સાક્ષાત્કાર થયેલો. સમય મળે તેઓ મુંબઈ છોડીને નિવૃત્તિ માટે એકાંત સ્થળોમાં, વનોમાં કે પહાડોમાં એકલા ચાલ્યા જતા. જો 23 વર્ષની ઉંમરે એને આત્મ સાક્ષાત્કાર થયેલો, સમય મળે એ મુંબઈ છોડી નિવૃત્તિ માટે એકાંત સ્થળોએ, વનોમાં, પહાડોમાં એકલા ચાલ્યા જતા અને ત્યાં જઈને તપ કરતા. એટલે એને કીધું આત્મ સાક્ષાત્કાર. ઈશ્વર માટેની ઝંખના, ઈચ્છા, આત્મજ્ઞાન થવું. આત્મ સાક્ષાત્કાર એટલે આત્મજ્ઞાન થતું. ઝબકબાઈ સાથે તેમનું લગ્ન થયેલું, એટલે કે એની પત્નીનું નામ ઝબકબાઈ. ગૃહસ્થ જીવનમાં તેમને 2 પુત્રો અને 2 પુત્રી હતા. મુંબઈમાં રેવાશંકર જગજીવનદાસની પેઢીમાં તેઓ ભાગીદારીથી વેપાર ધંધામાં જોડાયેલા. રેવાશંકર જગજીવનદાસની પેઢીમાં તેઓ ભાગીદારીથી વેપાર ધંધામાં જોડાયેલા. આગળ જતા સુરતના ઝવેરી નગીનદાસ પણ આ પેઢીમાં જોડાયા. મોતીનો ધંધો એટલો મોટો અને બહોળો બન્યો. પછી તો જો આ મોતીનો ધંધો હતો, મોતીનો ધંધો એટલો મોટો અને બહોળો બન્યો. બહોળો એટલે વિસ્તૃત, વિસ્તૃત બન્યો કે રંગૂનમાં પણ ઝવેરાતની પેઢી એણે ખોલી નાખી. એટલે રંગૂનની અંદર પણ એણે ઝવેરાતની પેઢી ખોલી. મોતીના ધીકતા ધંધા વચ્ચે, ધીકતો એટલે ધોમધોકાર ધંધો, મોતીના ધોમધોકાર ધંધા વચ્ચે પણ તેમનું મન નિર્મોહી, નિર્મોહી એટલે મોહ વગરનું, નિસ્પૃહ, નિસ્પૃહ એટલે ઈચ્છા વગરનું, અનાસક્ત હતું. અનાસક્ત એટલે આસક્તિ વગરનું. અને આસક્તિ તમને ન ખબર પડતી હોય તો આસક્તિ એટલે આમ વધારે પડતો પ્રેમ, લગાવ.
એટલે એની વગરનું આટલો બધો મોતીનો ધોમધોકાર ધંધો હતો, છતાં પણ એનું મન નિર્મોહી, કોઈ મોહ ન પામે. પૈસાનો એને મોહ નહોતો, નિસ્પૃહ, વધારે કમાવાની ઈચ્છા નહોતી, અનાસક્ત, પૈસામાં વધારે આસક્તિ પણ નહોતી, વધારે એને પ્રેમ કે લગાવે નહોતો. ઘર વ્યવહાર અને વેપાર ધંધાના કામોની વચ્ચે પણ તેમની વૈરાગ્ય દશામાં કોઈ ફરક પડતો નહીં. ઘર વ્યવહાર સાચવતા, વેપાર ધંધાના કામ સાચવતા, એની વચ્ચે પણ એની વૈરાગ્ય દશામાં, વૈરાગી દશા એટલે સંત જેવી દશા, એટલે મોહ માયા વગરની જીવન, એટલે વૈરાગી બની જવું, સંસારમાં રસ ન બહુ લેવો, એમાં પણ બહુ ફરક પડતો નહીં. એનો મતલબ એ ઈશ્વરનું તો સ્મરણ કરી જ લેતા. શ્રીમદ રાજચંદ્ર અને મહાત્મા ગાંધીજીની પ્રથમ મુલાકાત મુંબઈમાં થઈ હતી. ડોક્ટર પ્રાણજીવનદાસ મહેતા શ્રીમદજીના કાકા સસરા થતા હતા. કાકા સસરા એટલે શ્રીમદજીની પત્નીનું નામ હતું ઝબકબાઈ, અને એના કાકા હોય પત્નીના કાકા. પત્નીના કાકા હોય તો એ પતિના કાકાજી સસરા થાય, જેને કાકાજી કહેવાય. તો શ્રીમદ રાજચંદ્રની ગાંધીજી સાથે પ્રથમ મુલાકાત એ મુંબઈમાં થઈ હતી. ડોક્ટર પ્રાણજીવનદાસ મહેતા એ શ્રીમદજીના કાકા સસરા થતા હતા, એના મતલબ કાકાજી થતા હતા. એટલે શ્રીમદજીના પત્નીના કાકા. ડોક્ટર મહેતાએ, એટલે જે કીધું ને પ્રાણજીવનદાસ મહેતા, ડોક્ટર મહેતાએ ગાંધીજીને શ્રીમદજીનો જ્ઞાની અને શતાવધાની તરીકે પરિચય આપ્યો. ડોક્ટર મહેતાએ કાકાજીએ કીધું કે અમારા જમાઈ છે ને એ જ્ઞાની અને શતાવધાની શક્તિ ધરાવે છે, એવો ગાંધીજીને પરિચય આપ્યો. ગાંધીજી પોતે બેરિસ્ટર, બેરિસ્ટર એટલે વકીલ, વળી પાછા વિલાયતથી પાછા ફરેલા. એ જ વખતે ગાંધીજી વિલાયતથી અહીંયા પાછા ફર્યા હતા. અને ઓલા ડોક્ટર મહેતાએ કીધું ભાઈ અમારા આજે જમાય છે શ્રી રાજચંદ્ર, શ્રીમદ રાજચંદ્ર, એ ખરેખર જ્ઞાની અને શતાવધાની શક્તિ ધરાવનાર છે. એ જ વખતે ગાંધીજી બેરિસ્ટર, બેરિસ્ટર એટલે વકીલ, વળી પાછા વિલાયતથી પાછા ફરેલા હતા ગાંધીજી. એમણે શ્રીમદને ચકાસી જોવા માટે, ચકાસી જોવું એટલે પરીક્ષા લેવી, પરીક્ષા લેવા માટે જુદી જુદી ભાષાના કેટલાક શબ્દો લખી કાઢ્યા. ગાંધીજી તો વિદેશથી પાછા ફર્યા હતા, એટલે જુદા જુદી ભાષાના શબ્દો એણે લખી કાઢ્યા ગાંધીજીએ કે ભાઈ ચાલો તો આ બહુ કહે છે કે શ્રીમદ રાજચંદ્ર શતાવધાની શક્તિ ધરાવે છે, એની પરીક્ષા લઈએ. એટલે ગાંધીજીએ અલગ અલગ ભાષાના 100 શબ્દો લખ્યા. એ શબ્દો શ્રીમદને વાંચી સંભળાવ્યા, અને ગાંધીજીએ એ 100 શબ્દો ક્રમમાં શ્રીમદજીને વાંચી બતાવ્યા. આ પછી શ્રીમદે સહજ રીતે એક પછી એક બધા શબ્દો ગાંધીજીએ જે ક્રમમાં લખ્યા હતા તે જ ક્રમમાં કઈ સંભળાવ્યા. અને શ્રીમદજીએ જે ગાંધીજીએ 100 શબ્દો ક્રમમાં જે લખ્યા હતા એ જ પ્રમાણે ભૂલ વગર વાંચી સંભળાવ્યા. ગાંધીજી તો ચકિત થઈ ગયા, આશ્ચર્યમાં પડી ગયા. શ્રીમદની સ્મરણ શક્તિ એટલે કે યાદ શક્તિ, બહોળું શાસ્ત્ર જ્ઞાન એટલે વિસ્તૃત શાસ્ત્રનું જ્ઞાન, શુદ્ધ ચરિત્ર, આવું જોઈને ગાંધીજી તો તેમના અનુરાગી બની ગયા. અનુરાગી એટલે એનામાં આસક્તિ ધરાવનાર, એના પ્રત્યે મોહ ધરાવનાર, સ્નેહ ધરાવનાર. એટલે ખરેખર ગાંધીજી છે એ શ્રીમદજીનું આટલું બધું જ્ઞાન, એની સ્મરણ શક્તિ, એનું શુદ્ધ ચારિત્ર, આ બધું જોઈને ગાંધીજી તો એના અનુરાગી બની ગયા, એના પ્રેમ આસક્ત બની ગયા. તેઓ આધ્યાત્મ અને ધર્મ સંબંધી મૂંઝવણો રજૂ કરતા. ગાંધીજીને જ્યારે જ્યારે પણ આધ્યાત્મ અથવા તો ધર્મ સંબંધી મૂંઝવણો થાય તો એ શ્રીમદ સમક્ષ રજૂ કરતા, પ્રશ્નો પણ પૂછતા, અને શ્રીમદ પાસેથી તેમને યોગ્ય સમાધાન અને માર્ગદર્શન પ્રાપ્ત થતું.
ગાંધીજીને ધર્મ સંબંધી કંઈ પણ મૂંઝવણ થાય, આધ્યાત્મ સંબંધી કંઈ પણ મૂંઝવણ થાય તો એ શ્રીમદ રાજચંદ્રને પ્રશ્નો કરતા. શ્રીમદ રાજચંદ્ર છે એનો યોગ્ય સમાધાન કરતા, એનો ઉકેલ લાવતા, એને યોગ્ય માર્ગદર્શન આપતા. મુલાકાતો વખતે ગાંધીજી શ્રીમદજીની રહેણી કરણીનું પણ અવલોકન કરતા. ગાંધીજી જ્યારે જ્યારે શ્રીમદ રાજચંદ્રને મળે ત્યારે મુલાકાત વખતે ગાંધીજી શ્રીમદજીનું અવલોકન કરતા, એની રહેણી કરણીનું, એ કઈ રીતે રહે છે, કેવી રીતે બેસે ઉઠે છે, કઈ રીતે બોલે છે, આ બધું ગાંધીજી અવલોકન કર્યા કરતા. એનો મતલબ ગાંધીજી પણ શ્રીમદ રાજચંદ્રથી પ્રભાવિત હતા. ગાંધીજીમાં સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, અભય વગેરે ગુણો વિકાસ પામ્યા અને દ્રઢ થયા. તેની મૂળ પ્રેરણા તેમને શ્રીમદમાંથી મળેલી. ગાંધીજીમાં જે આ બધા ગુણો છે, જેમ કે સત્ય, સત્ય એટલે સાચું જ બોલવું, અહિંસા એટલે મારામારી કે કટુ વચન બોલવા નહીં, હિંસા ન કરવી એટલે અહિંસા, બ્રહ્મચર્ય, બ્રહ્મચર્ય એટલે ઇન્દ્રિયોને નિયંત્રણમાં રાખવી, અપરિગ્રહ વધારે પડતો સંગ્રહ કરવો નહીં, અભય ડરવું નહીં. આવા ગુણો જો ગાંધીજીમાં વિકાસ પામ્યા હોય, એનામાં દ્રઢ થયા હોય, મજબૂત બન્યા હોય, મક્કમતા આવી હોય, તો એની મૂળ પ્રેરણા એ શ્રીમદ રાજચંદ્ર છે. શ્રીમદજીની અઢળક આંતરિક ગુણ સંપત્તિને લઈને ગાંધીજી તેમના પ્રત્યે કાયમ ખેંચાયેલા રહ્યા હતા. શ્રીમદજીમાં આટલી બધી પુષ્કળ આંતરિક ગુણ સંપત્તિ, એના કારણે ગાંધીજી હંમેશા એમના પ્રત્યે ખેંચાયેલા રહેતા, આકર્ષિત રહેતા. શ્રીમદ વિશે તેમણે લખ્યું છે, ગાંધીજીએ એક પુસ્તકમાં શ્રીમદ વિશે લખ્યું છે કે મેં ઘણાના જીવનમાંથી ઘણું લીધું છે, પણ સૌથી વધારે જો કોઈના જીવનમાંથી મેં ગ્રહણ કર્યું હોય ને તો તે કવિશ્રીના જીવનમાંથી છે. અને આ કવિશ્રી એટલે રાજચંદ્ર. ગાંધીજી છે એ શ્રીમદ રાજચંદ્રની ગુણ સંપત્તિથી હંમેશા આકર્ષિત રહ્યા છે, ખૂબ જ પ્રભાવિત રહ્યા છે. ગાંધીજીએ એના એક પુસ્તકમાં શ્રીમદજી વિશે લખ્યું છે કે મેં ઘણાના જીવનમાંથી ઘણું બધું ગ્રહણ કર્યું છે, પણ જો સૌથી વધારે જીવનમાં મેં ગ્રહણ કર્યું હોય ને તો એ કવિશ્રીના જીવનમાંથી, કવિશ્રી એટલે રાજચંદ્રના જીવનમાંથી. ગાંધીજીએ શ્રીમદજીના શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનું અંગ્રેજીમાં ભાષાંતર પણ કરેલું. ગાંધીજીએ શ્રીમદના આત્મસિદ્ધિ શાસ્ત્રનું અંગ્રેજીમાં પણ ભાષાંતર કરેલું. શ્રીમદનું અપૂર્વ અવસર એવો ક્યારે આવશે એ પદ આશ્રમ ભજનાવલીમાં સ્થાન પામેલું છે. શ્રીમદનું અપૂર્વ અવસર એવો ક્યારે આવશે એ પદ એનું આશ્રમ ભજનાવલી, ગાંધીજીનું જે છે આશ્રમ ભજનાવલી, એમાં સ્થાન મળેલું છે. આમ ગાંધીજીનો અને શ્રીમદ સાથેનો આધ્યાત્મિક જે સંબંધ છે એ ઊંડો હતો. શ્રીમદ રાજચંદ્ર અને મહાત્મા ગાંધીજીનો અંતરંગ સંબંધ, અંતરંગ સંબંધ એટલે કે આત્મીય સંબંધ, અંતરંગ સંબંધ છે, આત્મીય સંબંધ છે, એ માત્ર તેમના બંનેના જીવનનું જ નહીં, માત્ર ગુજરાતનું જ નહીં, પરંતુ ભારતના સાંસ્કારિક, રાજકીય અને આધ્યાત્મિક ઇતિહાસનું એક ઉજ્જવળ પ્રકરણ છે. જીવનના તમામ વ્યવહારોની વચ્ચે પણ શ્રીમદ રાજચંદ્ર એ સર્વ પ્રત્યે ઉદાસીન અને તટસ્થ રહેતા. જીવનના તમામ વ્યવહારો આવે એ વચ્ચે પણ શ્રીમદ રાજચંદ્ર છે એ બધા પ્રત્યે ઉદાસ અને તટસ્થ રહેતા. એનો મતલબ એના કોઈ પ્રત્યે બહુ મોહમાયા નહોતી. ધંધો ચાલતો, પૈસો મળતો, પણ એને મોહમાયા ન હતી. તટસ્થ એટલે નિષ્પક્ષ,
કોઈ તરફ પક્ષ નહીં, બહુ પૈસામાં ડૂબી જવું, આનાથી આકર્ષાઈ જવું, એવું નહીં. કશાનું એને વળગણ નહીં. એને વળગણ એટલે આસક્તિ, કોઈ વસ્તુ તરફ, કોઈ માણસ પ્રત્યે વધારે પ્રેમ, વળગણ, એવું કંઈ નહીં. રાગ પણ નહીં. રાગ એટલે મોહ, મોહ નહીં. દ્વેષ પણ નહીં. દ્વેષ એટલે ઈર્ષાભાવ પણ નહીં. દેહ છતાં વિદેહી દશા. શરીર હતું, જીવન હતું, પણ વિદેહી દશા એટલે શરીર જાણે નથી, હું નથી જ, એવો ભાવ હતો. એ નહીં કામ કરતા, પોતે છે અને મોહમાયા છે એવું જીવન નહીં. ઉત્તરો ઉત્તર, ઉત્તરો ઉત્તર એટલે આગળ ને આગળ. આ એની દશા જે નિર્મોહી દશા હતી એ વધારે નિર્ણાયક બનતી ગઈ, વધારે દ્રઢ બનતી ગઈ. દેહ એમને મન ધર્મ સાધનાનું સાધન માત્ર હતો. શરીર પ્રત્યે એને જરા પણ મોહમાયા નહોતી. સંસારમાં પણ એને જરાય મોહ નહોતો. શરીર હતું છતાંય વિદેહી દશા હતી. વિદેહી એટલે કે દેહ વગરની દશા. અને દેહ એમને મન, દેહ એટલે શરીર, શરીર એમને મન માત્ર ધર્મ સાધનાનું સાધન હતું. શરીર ઈશ્વરે જે આપ્યું છે એ માત્ર ધર્મ કરવા માટે, એવો જેનો હેતુ હતો. એમ કરતા એક સમયે એમનું વજન 57 રતલ જેટલું થઈ ગયેલું. એનો મતલબ એક સમય એવો આવ્યો કે એને શરીર પ્રત્યે ધ્યાન જ ન રાખ્યું, ખાવા પીવામાં કોઈ ધ્યાન જ ન રાખ્યું, શરીર પ્રત્યે એને મોહ જ ન રાખ્યો. એટલે એક સમય એવો આવે છે કે એનું વજન છે એ 57 રતલ જેટલું થઈ જાય છે. એટલે કે લગભગ એક રતલ એટલે લગભગ 490 ગ્રામ. તો એનો તમે ગુણાકાર કરો એટલે તમને ખ્યાલ આવી જાય. એટલે 57 રતલ જેટલું થઈ ગયું. સંગ્રહણીનો વ્યાધિ પણ લાગુ પડેલો. સંગ્રહણીનો વ્યાધિ પણ એને લાગુ પડી ગયો. વ્યાધિ એટલે રોગ. હવાફેર માટે કેટલાક સ્થળોએ તેઓ ગયેલા. જો આમ તો 57 રતલ એટલે 27 કિલો જેવું, બરાબર, એટલું એનું શરીર થઈ ગયું. છેવટે રાજકોટમાં તેણે, નહીં, આપણે જોઈએ કે સંગ્રહણીનો વ્યાધિ, વ્યાધિ એટલે રોગ, પણ એને લાગુ પડેલો. એનો મતલબ સંગ્રહણી એટલે કે ઝાડા, ઝાડા થઈ જવા. હવે ઝાડા થઈ ગયા એટલે શરીર વધારે ને વધારે સુકાઈ ગયું. હવાફેર માટે કેટલાક સ્થળોએ એ ગયેલા. તબિયત સુધરે એટલા માટે એ અમુક સ્થળોએ ગયા હતા પણ ખરા. છેવટે રાજકોટમાં એણે મુકામ કરેલો અને છેવટે એ રાજકોટ ગયા. કેટલાક સ્થળોએ તબિયત સુધરે એટલા માટે ગયા હતા પણ ખરા. ઝાડા એવી બીમારી થઈ ગઈ એટલે એકદમ એનું શરીર કૃશ બની ગયું, દુબળું બની ગયું. છેવટે તો એમ કહેવાય છે કે 57 રતલ એટલે 27 કિલો જેવું આશરે એનું વજન થઈ ગયું. કારણ કે તમે જો તમારા શબ્દાર્થમાં આપેલું છે કે એક રતલ બરાબર લગભગ 490 ગ્રામ. અને 490 ગ્રામ ગુણ્યા તમે 57 કરો, બરાબર, એટલે એટલું વજન. ઈસવીસન તારીખ 9/4/1901 ના રોજ રાજકોટમાં તેમણે આત્મ સ્વરૂપમાં સમાધિપૂર્વક શરીરનો ત્યાગ કર્યો. એનો મતલબ એ મૃત્યુ પામ્યા. દેહ વિલય સમયની તેમના દેહની કાંતિ, દેહ વિલય એટલે મૃત્યુ પામવું, શરીરને છોડવું. એ વખતે તેમના દેહની કાંતિ, કાંતિ એટલે તેજ, અને શાંતિ અનુપમ હતી. એના શરીર પર, એના ચહેરા પર જે શાંતિ છવાયેલી હતી અને જે અદ્ભુત તેજ હતું એ અનુપમ હતું. અનુપમ એટલે જેની ઉપમા ન આપી શકાય તેવું. અનુપમ એટલે જેની ઉપમા ન આપી શકાય તેવું. અને દેહની કાંતિ, કાંતિ એટલે તેજ. 33 વર્ષના ટૂંકા જીવનગાળામાં, જો 33 વર્ષનું જ જીવન, 33 વર્ષના ટૂંકા જીવનગાળામાં તેઓ એક યુગ પ્રવર્તક ભારતીય જૈન સંત તરીકેનું જીવન જીવી ગયા. એટલે 33 વર્ષની ઉંમરે જ એક સારા એવા યુગ પ્રવર્તક જૈન સંત તરીકે જીવન જીવી ગયા.
અદ્ભુત સ્મરણ શક્તિ, સતાવધાની પ્રયોગ, આ બધી અદ્ભુત જ્ઞાનના કારણે રાજચંદ્ર અસ્મરણીય છે. એનો મતલબ આપણે તેને ક્યારેય પણ ભૂલી શકીએ એમ નથી, એનો ક્યારે પણ વિસ્મય થઈ શકે તેમ નથી. આપણને કાયમ માટે યાદ રહી જાય એવા આ જ્ઞાની એ રાજચંદ્રનો